ગુજરાતી ફિલ્મોમાં એવા કેટલાય કલાકારો છે કે જેમના વિશે અમારા વિડીયોમાં કોમેન્ટ આવ્યા કરે છે કે આ અભિનેતા વિશે વિડીયો લાવો કે આ અભિનેત્રી વિશે વિડીયો બનાવો। અહીં એક વાત આપને જણાવું કે હમણાં જ અભિનેતા નલિન દવે પર બનાવેલ વિડીયો પર આપે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો। ત્યારે આજે એક એવી અભિનેત્રી વિશે વાત કરવી છે જેના નામે ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બોલે છે, પરંતુ જે પણ ફિલ્મો છે તે ફિલ્મો અને તેના પાત્રો યાદગાર બની રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતી ફિલ્મોમાં બિન ગુજરાતી અભિનેત્રીઓનું વર્ચસ્વ પહેલેથી જ ચાલતું આવે છે, જેમાં સ્નેહલતા, સ્નેહા, મીનાક્ષીથી માંડીને રોમા માણેક, આનંદી ત્રિપાઠી સુધી જેટલી પણ અભિનેત્રીઓ સફળ થઈ છે તે મોટાભાગની અભિનેત્રીઓ બિન ગુજરાતી જ છે, જેમાં એક નામ અનુપમાનું પણ આવે। હા, જેસલ તોરલ ફિલ્મની આ એ જ અભિનેત્રી જેણે જેસલ જાડેજા સાથે તોરલનું અદ્ભુત પાત્ર ભજવી લોકોના હૈયામાં સ્થાન બનાવી લીધું। પોતાની કારકિર્દીની પીક પર જ્યારે આ અભિનેત્રી હતી ત્યારે જ અચાનક ફિલ્મોથી દૂર થઈ ગયેલા। આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જ એવી કે તમે જો સફળ હશો તો લોકો તમારી આજુબાજુ તમારી ચાપલૂસી કરવા સાથે જ હશે, પરંતુ જે દિવસે તમારી પડતી શરૂ થઈ અથવા કામ મળવાનું બંધ થયું ત્યારથી લોકો પણ ભૂલી જશે। આવા દાખલાઓ અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે જોયા હશે। 23 એપ્રિલ 1950માં મહારાષ્ટ્રીયન કુટુંબમાં જન્મેલા અનુપમાનું સાચું નામ રેખા કુલકર્ણી છે। પિતા જયંત કુલકર્ણી રેલવે કર્મચારી અને માતા અલકા કુલકર્ણી LICમાં નોકરી કરી ઘરનું ગાડું ચલાવતા, કારણ તેઓ મધ્યમ વર્ગીય કુટુંબ હતું। માટુંગાની સરસ્વતી વિદ્યા મંદિરથી પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ રૂપારેલ કોલેજમાં ભણતર પૂર્ણ કર્યું। કોલેજ દરમિયાન નાટકોમાં ભાગ લેતા, જે શોખ આગળ જતા પ્રોફેશનલ કામમાં પરિણમ્યો। માત્ર 17 વર્ષની ઉંમરે મધુસૂદન કાલેલકરના નાટક આશાવરીમાં પ્રથમવાર સ્ટેજ પર અભિનય કરવા મળ્યો। ઘણીવાર બને કે તમે જે ફિલ્મોમાં અભિનય કર્યો હોય તે પાત્ર જ તમારી ઓળખ બની જાય, એવું જ રેખા કુલકર્ણી સાથે પણ થયું। આશાવરી નાટકમાં અનુપમા બનેલી રેખા પાત્રના નામે જ ઓળખાતી થવા લાગી। સમય જતાં અભિનયમાં પ્રયત્નોના પરિણામ સ્વરૂપ મરાઠી ફિલ્મ ધર્મકન્યા મળી। ધોતિયા બ્રાહ્મણ ને જોઈએ, લખો કોડી 30 વહુજી, બે કોડી જરકસની સાડી રેશમની કોડી 12 વહુજી, સાદી સાડી લખો 3 से છાયેલ લખો તે 4 વહુજી। તેમની કેટલીક હિન્દી ફિલ્મો જે IMDb પર છે તેમાં સાસ ભી કભી બહુ થી, દુનિયા ક્યા જાને, સંસાર, दो बच्चे 10 हाथ, 20 साल पहले, फरार वगैरह। જ્યારે ગુજરાતી ફિલ્મોમાં રા માંડલિક, જય રણછોડ, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ, ઓખા હરણ, બાબા રામદેવ પીર, ધરતીના છોરું, ઝેર તો પીધા જાણી જાણી, કાદુ મકરાણી। હોથલ પદમણી ફિલ્મમાં અનુપમાએ મહેમાન કલાકાર તરીકેની ભૂમિકા પણ ભજવેલી। ગુજરાત સરકાર દ્વારા અનુપમાને 1970માં ફિલ્મ ધરતીના છોરું માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે, 1972માં જેસલ તોરલ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને 1972માં સરિતા ખટાઉને ફિલ્મ જન્મ ટીપ અને અનુપમાને ઝેર તો પીધા જાણી જાણી માટે શ્રેષ્ઠ અભિનેત્રીના સાથે એવોર્ડ મળેલા। વાત કરીએ અનુપમાના નિજી જીવનની તો વડોદરાના ડૉક્ટર દિલીપ ધારકર સાથે એક શૂટિંગ દરમિયાન મુલાકાત થઈ। મુલાકાતો વધતી ગઈ અને બંનેએ લવ મેરેજ કરી લીધા। લગ્ન બાદ જેમ વધુ પડતા કિસ્સામાં હિરોઈનોનું ફિલ્મી કેરિયર ખતમ થઈ જાય છે તેવું જ અનુપમા સાથે પણ થયું। ભારત છોડી શિકાગો જવું પડ્યું અને ફિલ્મોને તિલાંજલિ આપવી પડી, છતાં નાટકીય જીવ એટલે નાટકો સાથે અંગત નાતો જોડાઈ ગયો છે। શિકાગો રહી પણ તેઓ નાટકો સાથે સંકળાયેલા જ છે। જેસલ તોરલ ફિલ્મનું ગીત
પાપ તારું પ્રકાશ જાડેજા સાંભળીએ એટલે ઉપેન્દ્ર ત્રિવેદીને વરસતા વરસાદમાં પરસેવો છોડાવતી અનુપમા પણ યાદ આવ્યા વિના રહે નહીં. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મેં આ ભાગ્યનું ભાતું બાંધીને મને અહીંથી જવા દે માં. બેટા પૂછવા મામા, જાની જવું એના કરતા છતી જવા દે. સમજ છે કે દીકરીને વાસ્તે ગાસ્તે વળાવી દીધી ને માવતરના ઘેરથી નીકળીને દીકરીના ઠિકાણા તો બે જ છે ને, એક સાસુ બીજું સ્મશાન.